પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શન મોડ પર આવી ગયું છે। શ્રાવણ માસ દરમિયાન ફરાળી વસ્તુઓની માંગ વધતી હોય છે, ત્યારે ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાની ફરાળી વસ્તુનું વેચાણ કરતા વેપારીઓ સામે પાલિકાએ તપાસ શરૂ કરી છે। સુરતના વિવિધ ઝોનમાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવા માટે ટીમો દ્વારા ફરાળી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ફરાળના વિવિધ સેમ્પલ કલેક્ટ કરી તેને તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરતા લોકોની સંખ્યા વધતી હોવાથી ફરાળી વસ્તુની ખરીદીમાં પણ વધારો થાય છે, ત્યારે ભેળસેળયુક્ત કે હલકી ગુણવત્તાની વસ્તુઓના વેચાણ ઉપર રોક લગાવવામાં પાલિકાના ફૂડ વિભાગે તપાસ તેજ કરી છે। લેબોરેટરી રિપોર્ટમાં જો સેમ્પલ ફેલ થશે અથવા ભેળસેળ સાબિત થશે તો સંબંધિત સંસ્થાઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે। મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માન્ય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તેથી જાહેર જનતા દ્વારા ફરાળી વાનગીઓ, ફરાળી લોટ જેનું મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, તેથી તેઓને ફરાળી વાનગીઓ પૌષ્ટિક શુદ્ધ મળી રહે તે માટે આજ સુરતમાં ફરાળી વાનગીનું ઉત્પાદન વેચાણ કરતી સંસ્થાઓની તપાસણી હાથ ધરી અને નમૂના લઈ અને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે। આ નમૂનાઓનો રિપોર્ટ બને એટલો જલ્દી 3-4-5 દિવસમાં આવી જશે અને પછી તેમની પાસે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે